બરાબર છે ભાઈ, કોઈ લેતા કામ કરતા નહીં. કેમ ભાઈ, કેમ વિડીયો ને ઉતારવાનો, કેમ પણ? સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ વડોદરામાં રાજકારણ ગરમાઈ રહ્યું છે. રાજકારણ એટલે ગરમાઈ રહ્યું છે કેમ કે જ્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો લોકો પાસે જઈને વિકાસની વાતો કરતા હતા અને મત મેળવવાનો પ્રયાસ કરતા હતા, ત્યારે સ્થાનિકોએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો છે તેમનો ઉધડો લઈ લીધો. શું છે સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને અત્યારે પડઘમ વાગી ચૂક્યા છે અને વાત એટલે કરવી છે કેમ કે વડોદરાની અંદર છેલ્લા કેટલાય સમયથી જો વાત કરવામાં આવે તો વડોદરાને સ્માર્ટ સિટી કહેવામાં આવતું છે, પરંતુ સ્માર્ટ સિટીની હાલત એવી છે કે ત્યાં લોકોને અત્યારે મૂળભૂત જરૂરિયાતો પણ નથી મળી રહી. આ વાત એટલે કહેવી પડી કેમ કે જે રીતે છેલ્લા કેટલાય સમયથી લોકોની સમસ્યા છે, લોકોને પાણીની સમસ્યા છે, ગટરની સમસ્યા છે, સરખા રોડ રસ્તા નથી મળી રહ્યા અને છેલ્લા કેટલાય સમયથી જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટીનું જ્યારે શાસન રહ્યું છે અને ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ખાલી વિકાસની વાતો કરવામાં આવી છે, લોકોની કોઈ પણ પ્રકારની જરૂરિયાત જે છે તે પૂરી કરવામાં નથી આવી. છેલ્લા કેટલાય સમયથી લોકો રજૂઆતો કરતા હોય છે, રજૂઆતના નામે ખાલી લોકોને વાયદાઓ આપવામાં આવતા હોય છે અને વાયદાઓ પૂરા ક્યારે થશે તે પણ કોઈને નથી ખબર. આવી જ પરિસ્થિતિ રહી વડોદરાની, જેમાં વોર્ડ નંબર 12માં જ્યારે ઉમેદવારો ગયા હતા લોકો પાસે મતો મેળવવા, ત્યારે લોકોએ તેમનો ઉધડો લઈ લીધો. સૌપ્રથમ સાંભળી લઈએ કે લોકોએ ઉમેદવારોને શું કહ્યું છે. બરાબર છે ભાઈ, કોઈ લેતા કામ કરતા નહીં. કેમ ભાઈ, કેમ વિડીયો ને ઉતારવાનો, કેમ પણ? એટલે કે જે રીતે વોર્ડ નંબર 12ના ભાજપના ઉમેદવારો જે છે તે પહોંચ્યા હતા અને ત્યાં પહોંચીને રહીશોએ લાંબા સમયથી જે સમસ્યા છે તે અંગે આ લોકો સામે રોષ આવ્યો. અનેક મુદ્દાઓ પર તાત્કાલિક ધ્યાન આપવા માટે માંગ પણ કરવામાં આવી હતી. કેટલાક સ્થાનિકોએ જણાવ્યું કે અમારે આવામાં રહેવાનું, બોલ તું કામ કરવાની બાંહેધરી આપીશ એમ કહેવા માંગીએ છીએ. તને ખબર છે, બરાબર છે ને ભાઈ, કોઈ નેતા કામ નથી કરતા. તેવામાં આ બધા જે સવાલો થઈ રહ્યા છે, એટલે કે છેલ્લા કેટલાય સમયથી જે સ્થાનિકો છે તે આવી જ પરિસ્થિતિમાં વર્ષોથી રહી રહ્યા છે અને વર્ષોથી આવી પરિસ્થિતિમાં રહેતા સ્થાનિકો હવે ત્રાહીમામ પુકારી ઉઠ્યા છે કેમ કે છેલ્લા કેટલાય સમયથી રજૂઆતો કરવામાં આવતી હોય છે, રજૂઆતના નામે ખાલી વાયદાઓ થતા હોય છે અને હવે ચૂંટણી આવી છે એટલે સ્વાભાવિક છે કે નેતાઓ લોકો પાસે જવાના, વિકાસની વાતો કરવાના, પરંતુ લોકોની વાત એ છે કે શું ખરેખરમાં તમે વિકાસ કરવાના છો ખરી? કેમ કે જે હિસાબથી તમે વાતો કરતા હો છો, જે હિસાબથી વિકાસના બોલ બચન થતા હોય છે તે કોઈ પણ પ્રકારે વિકાસ થતો નથી. માણસ માટે શું જરૂરી છે? માણસ માટે જરૂરી એ છે કે તેને પીવાનું ચોખ્ખું પાણી મળે, રોડ રસ્તાની વ્યવસ્થા મળે, પરંતુ અત્યારે તો વડોદરા જેવી આપણે વાત કરીએ છીએ સ્માર્ટ સિટીની, વડોદરા જેવી સ્માર્ટ સિટીમાં પણ જો આ પ્રકારની પરિસ્થિતિ હોય તો કેવા પ્રકારનો વિકાસ થયો કહેવાય? હજુ પણ જો સ્થાનિકોએ દર ઠોકરા ખાવા પડે, હજુ એ સ્થાનિકોએ લોકો પાસે જઈને કહેવું પડે કે અમને પીવાનું ચોખ્ખું પાણી નથી મળતું, તો આ કેવા પ્રકારનો વિકાસ? કેમ કે વાત થતી હોય છે વિકાસની, છેલ્લા કેટલાય સમયથી લોકો દ્વારા પણ આ જ વાત કરવામાં આવતી. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ તો સામે આવીને કહે છે અમે આટલો વિકાસ કર્યો છે, અમે આ ખૂણે સુધી વિકાસ કર્યો છે, પરંતુ આ વિકાસ તમારો વડોદરામાં દેખાતો કેમ નથી? કારણ કે છેલ્લા કેટલાય પ્રશ્નોની લોકોની વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાય દિવસોથી સમાચારો સામે આવતા હોય છે કે વડોદરામાં અહીંયાથી કાળું પાણી મળી આવ્યું છે, લોકોને ચોખ્ખું પાણી પીવાનું નથી મળતું. આ જ બધી સમસ્યાઓને લઈ હવે લોકો ત્રાહીમામ પુકારી ઉઠ્યા છે કે હવે જે રીતે અત્યારે આખો મામલો ચાલી રહ્યો છે એમાં કોઈ રોષ નથી, પરંતુ
માત્ર ચર્ચા એટલી છે કે હવે જે હિસાબથી આ જે વ્યવસ્થા થવી જોઈએ, જે હિસાબથી લોકો માટે કામ થવા જોઈએ, એ કામ કેમ નથી થઈ રહ્યા. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એક બાજુ કહી રહ્યા છે કે અમે વિકાસ કરવાની વાતો કરી રહ્યા છે, તો એ વિકાસ થઈ કેમ નથી રહ્યો? આ સવાલ અત્યારે સ્થાનિકો પૂછી રહ્યા છે. કેમ કે જે હિસાબથી ગટરની સમસ્યા હલ થવી જોઈએ, જે હિસાબથી સરખા લોકોને રોડ રસ્તા મળે છે, કારણ કે લોકો ટેક્સના પૈસા ભરે છે અને એ જ હક પોતાનો માગે છે, અને જો એમને તે જ હક ના મળતો હોય તો એમને તમને વોટ આપવાનો શું મતલબ? અન્ય લોકોને વોટ ના આપી શકે. જે હિસાબથી તમે વાયદાઓ કરો છો, જે હિસાબથી વચનો આપો છો, તે વચનો ઉપર તમે ઉતરતા કેમ નથી? હવે આ સવાલ જે વડોદરામાં ચાલી રહ્યો છે, આગળના સમયમાં જોવાનું રહ્યું કે શું થાય છે, પરંતુ એક વાત તો અત્યારે સ્પષ્ટપણે દેખાઈ રહી છે કે આગળના સમયમાં આ જે વિકાસના બોલ વચન છે તેની પોલ કદાચ ખુલી શકે છે. કેમ કે જે હિસાબથી સ્થાનિકોમાં હવે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ માટે રોષ જોવા મળી રહ્યો છે, તે રોષ આગળના સમયમાં ક્યાં જઈને અટકશે તે જોવાનું રહ્યું. આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો, અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.